મિત્રો ગુડ મોર્નિંગ, તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ CRG વાઇબ્સમાં। જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોય તો મારી ચેનલને લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ જરૂર કરશો। તો સવારના વાગી ગયા છે 9 અને આપણે આવી ગયા છે કામે, અને કામે આવી અને અહીં બધીની વાટ જોઈએ। અમારે ભરવાનું છે ટ્રેક્ટરમાં 4। તો આ બધી છે લોકેશન જ્યાં અમે કામ કરવાના છે। આ લોકેશન ઉપર 4 ભરવાના છે। આપણી 4 વ્હીલ આવી ગઈ, પેલો બંગલો છે અને આ બોડી છે। તમે કોઈ બોડી નહીં જોઈ, બોડી જોઈ લો। તો ચાલો આપણે પેલા ટ્રેક્ટરમાં 4 ભરીએ। તો ફાઇનલી મિત્રો આપણે 4 ભરવાનું ચાલુ કરી દીધું છે। અમારા દિવેશભાઈ અને સોમભાઈ છે, અને આ ભાઈ છે જે બોટના ટંડેલ છે, અને પાછા દિવેશભાઈને બે ભાઈઓ 4 ભરવામાં, એક ભાઈ ગોઠવે છે અને એક ભાઈ ખીંચે છે, અને આ ભાઈ પણ ફૂલ જોશથી ખેંચે છે અને આપણે પણ થોડું ઘણું ખીંચી લઈએ અને નજદીક કરી દીધું। અને આ અમારું લોકેશન છે, તમને કેવું લોકેશન લાગ્યું જરા કમેન્ટમાં કહી દેજો। અને પેલો બધો ઝીંકાપનો સામાન છે, અને આપણા સોમભાઈ છે જે ઝાડને પૂરી રીતના સાચવી અને મૂકે છે સરખી રીતે, તો જોઈ લો। અને 4 વ્હીલમાં બેઠી ગયા આપણે, અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે કોકલા તરફ। તો આ એસી છે અને આ આપણા મહાદેવ છે। તો ફૂલ જોશમાં આપણે જઈએ છીએ ગાડીમાં, તો ચાલો। તો ફાઇનલ મિત્રો આપણે આપણા લોકેશન તરફ આવી ગયા, અને આ છે આપણું કોગલાની ચટ્ટી। સામેની સાઈડ બોટ છે, અને આપણે જઈ રહ્યા છીએ આપણે બોટમાં, જેમાં 4 ભરવાની છે, અને તેમાં 4 ભરી અને પાછા તેમાંથી જૂના 4 ભરવાના છે ટ્રેક્ટરમાં, અને તેને ફરીથી ગોડાઉનમાં લઈ જવાનું છે। આ બધી બોટું છે, જોઈ લો બોટું। તમે કોઈ બોટું નહીં જોયું એટલે બોટું જોઈ લો। જો તમને વિડીયો સારો લાગે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। આપણી ચેનલનું નામ છે CRG વાઇબ્સ। આ બધી બોટું છે, જોઈ લો। માધવ છે, અને આ પણ બોટ છે, અને આપણી બોટ સામેની સાઈડ પડેલી છે, તે બોટ છે તે આપણી છે, પેલી 4 વાળી। તો ચાલો આપણે તમારી 4 કાઢી અને ભરી। આ બધા લઈ જાય છે બરફનું સામાન, જેમાં બરફ નાખી અને પીસી અને બોટમાં ભરવાનું હોય છે। પેલી આપણી બોટ છે, તેમાંથી આપણે 4 કાઢવાનું છે। હાલો મિત્રો, તો અમે અત્યારે બોટે આવી ગયા છે અહીં 4 ભરવા માટે। આ 4 છે તેને ભરવાના છે ટ્રેક્ટરમાં, અને બીજા 4 આવશે તે આમાં ભરશું। અને આ છે અમારી બોટ, જેમાં અમારે 4 ભરવાનું છે। આ 4 વ્હીલમાં બેસીને આવ્યા, અને આ બધી બોટું છે, આ કોકલાની ચટ્ટી છે, અને એ બધા કામ કરે છે। અને આ બોટ છે, આ બોટમાં આપણે સાવન નથી, પણ આ બોટમાં આપણે 4 ભરવાના છીએ અને ફૂલ એન્જોય કરવાનું છે। અને આ બોટના માલિક છે, અને પેલું બરફ લેવાનું છે, અને પેલો કટારો છે, તમે કીધું કટારો નહીં જોયો, કટારો જોઈ લો। પેલી બોટ છે તેમાં ડોલ્ફિન દોરેલી છે, અને આને કોઈકાની બોટો છે જે બધી કાંઠે આવી છે મચ્છી લઈને, અને સામેની સાઈડ દીવ છે। અને ચાલો તમને હું પૂરી બોટ બતાવું। આને શું કહેવાય મને ખબર નથી, જરા કમેન્ટમાં કહી દેજો આને શું કહેવાય। હનુમંતે નમઃ બોટ છે, અને આપણે દિવેશભાઈ તેના ટંડેલ છે, અને આ બધું છે। આ 4 છે, ઓલો કોઈ 4 અંદર, અને આ ભાઈ છે પાણી પીવા ગયા, ને આપણે પાણી પી લઈએ। આ બધું છે, જોઈ લો। તમે કદી નહીં જોયું પાણી, આ બધું પાણી છે, અને પેલો પુલ છે, અને આ બધા આપણા ધ્વજાઓ છે જે અત્યારે ફરકે છે। આ બધાને શું કહેવાય, થર્મોકોલ કહેવાય અમારી ભાષામાં, તમારી ભાષામાં શું કહેવાય જે કહી દેજો। આ બોટ કેવી સુંદર અને મજાની છે। આ 4 છે તે ટ્રેક્ટરમાં ભરી, અને બીજા 4 અમે ભર્યા છે તે લાવવાના છે અને અહીં ખડકવાના છે, અને આ 4 ટ્રેક્ટરમાં ભરીને પાછા લઈ જવાનું છે। આ ગોટો છે, કોઈને જોતો લઈ જાય રમવા માટે દડબેટ। પેલી સાગરપુત્ર છે, અને કેવું છે, અને આ પાણીમાં કચરો તરે, તમે કદી પાણીમાં કચરો તરતો નહીં જોયો હોય, જોઈ લો પાણીમાં કચરો તરતો। આમાં ડીઝલ છે, આમાં પણ ડીઝલ છે। ચાલો તમને હું સુવા માટેનું છે, અને આ પણ સુવા માટેનું છે। આને કેબિન કહેવાય, અને પેલું છે તે આપણું પાયરેટ્સ ઓફ કેરેબિયન
બોટ હાંકવા માટેનું છે. અને પેલા હનુમાન દાદા. હા આ બધાને હું કહેવાય જ્યારે કમેન્ટમાં કહી દેજો. મને તો ખબર નથી, હું પહેલી વાર બોટમાં આવ્યો છે એટલે. આને જાર કહેવાય એ તો મને ખબર છે. આને પણ હું કહેવાય કમેન્ટમાં કહી દેજો. ગેસના બાટલા છે, સામે રસોડું છે. હા કૂતરો છે જેને 4 પગ છે. મારા પૈસા પણ એ ભાટકી જાય તે સારું થયું. કોણ? અહીંયા ક્રિકેટનું ગ્રાઉન્ડ છે. અહીંયા બધા ક્રિકેટ રમવા આવ્યા અને ટ્રોફી છે જે લઈ જશે, બધા ઘરે લઈ જશે. અને હું અને મારો મિત્ર દિવ્યેશ અમે બંને ચા પીવા જાય અને ફૂલ એન્જોય કરવાની છે અને ફૂલ મસ્તી કરવાની છે. જો તમે લોકમાં નવા આવ્યા હોય તો મારી ચેનલ CRG વાઇફને લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. આ છે આપણા દિવ્યેશભાઈ. દિવ્યેશભાઈ જોઈ લો, આ આપણે દિવ્યેશભાઈ છે. અને આ બધા ખેલાડીઓ છે જે અહીં ક્રિકેટ રમવા માટે ભેગા થયા છે. આ બધા ખેલાડીઓ છે નોખા. આ બધી બોટું છે જેમાં માછલા આવ્યા છે. અને અહીં ચા મળે છે તો ચાલો ચા પીવા. થોડો ચા પી લઈએ. અરે મિત્રો, તો અમે અત્યારે ફિશિંગમાં નીકળી ગયા. આ છે દરિયો. તમે દરિયો નહીં જોયો હોય. અને અમારી બોટ ચાલુ થઈ ગઈ છે. અને આ છે અમારા દિવ્યેશભાઈ જે પણ અમારી સાથે બોટમાં આવે છે. અને આ પાણી છે, તમે કદી પાણી નહીં જોયું હોય. આ બધી જટ્ટી છે, અમે કાંઠાથી દૂર જઈએ છીએ અને ફૂલ એન્જોય કરીએ છીએ. અને આ બધી અમે ટાટા અલવિદા બધીને કહી અને અમે જઈએ જ હવે દરિયામાં. હવે કાયમનો તમને વિડીયો દરિયાને જોવા મળીએ બરાબર. તમારે જો મારી ચેનલને લાઈક ન કરી તો મારી ચેનલને લાઈક કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો, અમારે ફિશિંગમાં જવાનું છે. તો મળશું આપણે મોટા માછલાઓ સાથે અને રિટર્ન લઈ અને જવાનું છે દરિયામાં. અને ઓલી જેલ પણ બતાવવાની છે, દીવનો કિલ્લો બતાવવાનો છે, પેલી બોટ પણ બતાવવાની છે. અને આ બધી હોટલો છે. તમે જો દીવમાં આવ્યા હોય તો આ હોટલોમાં તમારે રોકાઈ જવું અને એમ બોટમાં જઈને ફૂલ મસ્તી કરવાની છે, ફૂલ એન્જોય કરવાનું છે. તો બ્લોગમાં અમારી સાથે બન્યા રહેશો અને બ્લોગ જો તમને સારું લાગે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ છે બધું પાણી અને પેલી બોટ છે. ચાલો હવે બોટમાં જઈએ અને જલસા કરીએ. અને આ બધું છે જે અમારા માટે નવું લાગે છે, કેમ કે હું અને અમારે દિવ્યેશભાઈ કરીને અમારે અમે 3-5 જણા છે. તે અમે બોટ લઈને જવાનું છે દરિયામાં અને ફૂલ એન્જોય કરવાના છે. આ બધું છે અને લીંગડી કહેવાય. આ ગટકા છે બધાય. આ શાક, આ આપણા ભંડારી જે નારિયા માંડવીના છે. આ બધો મસાલો છે. અને પેલો છે તે સૂલો છે. આ શાક છે, તમે તો કોઈ આવું શાક નહીં જોયું હોય. આ તાજું દરિયામાંથી પકડીને ડાયરેક્ટ મોરી જ કાઢવાનું, ગમે આવીને હાથમાં. હેલો મિત્રો, તમને મારો આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો મારી ચેનલ CRG વાઇફને લાઈક, શેર અને કમેન્ટ કરવા નહીં ભૂલતા. તો મળશું આપણે નવા વ્લોગમાં નવા એડવેન્ચર સાથે. તો ચાલો.